મેટ્રો સિટી અમદાવાદ ઉપર 2 દિવસ સમગ્ર દેશની નજર રહેશે, કારણ કે અમદાવાદમાં આજથી 2 દિવસ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે। દિગ્ગજ નેતાઓની વાત કરવામાં આવે તો દિગ્ગજ કોંગ્રેસના નેતાઓના ધામા અમદાવાદમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને વાત કરવામાં આવે તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ગઈકાલે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા। એરપોર્ટ ઉપર ખડગેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના સાંસ્કૃતિક સેલે ખડગેનું સ્વાગત કર્યું હતું। આદિવાસી પરંપરાગત નૃત્ય સાથે તમામ નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે જ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર પણ અમદાવાદ આવી પહોંચ્યા છે। છેલ્લા સપ્તાહની વાત કરવામાં આવે તો છેલ્લા સપ્તાહથી કોંગ્રેસના અધિવેશનને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। છેલ્લા સપ્તાહથી અમદાવાદ રિવરફ્રન્ટની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકરોથી માંડીને કોંગ્રેસના નેતાઓમાં પણ અજબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આ કાર્યક્રમથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં હવે નવો પ્રાણ ફૂંકવામાં આવશે। મહત્વપૂર્ણ વાત છે, આજથી 2 દિવસનું કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થવા જઈ રહ્યું છે, જેને લઈને વાત કરવામાં આવે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ સવારે અમદાવાદ આવી પહોંચશે। સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજવામાં આવશે અને આ બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકમાં જે પણ કોંગ્રેસના જે ટીમના સભ્યો છે, સભ્યો સહિત ટોટલ 156 લોકો આ બેઠકમાં હાજરી આપશે। વધુ જાણકારી માટે અમદાવાદથી જોડાયા છે અમારા સંવાદદાતા જતીન। જતીન, જણાવશો, આજથી કોંગ્રેસ માટે મહત્વનો દિવસ, 2 દિવસ મહત્વપૂર્ણ રહેશે, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, શું છે જાણકારી? બિલકુલ કામેશ, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। આવનારા 2 દિવસ એટલે આજ અને આવતીકાલે એમ 2 દિવસ કોંગ્રેસનું અધિવેશન જે છે તે યોજાવાનું છે। આજે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી થોડીક જ વાર એટલે કે 9 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે। ત્યાંથી તેઓ સીધા જ સરદાર પટેલ સ્મારક જે ભવન આવેલું છે ત્યાં આગળ જશે અને ત્યાં આગળ તે પ્રકારની CWC કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકની અંદર 156 જેટલા લોકો જે છે તે ભાગ લેવાના છે। તમને એકવાર ફરી વખત સીધા જ દ્રશ્યો બતાવી દઉં કે અમદાવાદ એરપોર્ટ ખાતેના દ્રશ્યો જોઈ રહ્યા છો। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જે છે તે થોડીક જ વારની અંદર અમદાવાદના જે એરપોર્ટ ખાતે ઉતરશે। થોડીક જ વારની અંદર તેઓ જવાના। મહત્વની વાત છે કે તમામ લોકો પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। 9 વાગે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉતરશે, ત્યારબાદ તેઓ સીધા જ સરદાર પટેલ સ્મારક ખાતે જશે। CWCની બેઠક જે આયોજન કરવામાં આવી છે તેની અંદર અલગ અલગ રાજ્યોના પ્રમુખ, CWCના સભ્યો, વિધાયક દળના નેતા જે છે તે આવવાના છે। ત્યારબાદ તે બેઠક પૂર્ણ કર્યા બાદ 6 વાગે તેઓ ગાંધી આશ્રમ ખાતે જશે અને પ્રાર્થના સભા જે મળવાની છે તેની અંદર જશે। ત્યારબાદ સાંજે 7 વાગે રિવરફ્રન્ટ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમોનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આગળ જવાના છે। હાલ એરપોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। 1200થી વધુ પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે, જેમાં 7 DCPથી લઈ કોન્સ્ટેબલ સુધી તમામ લોકો જે છે તે હાજર રહેવાના છે। કેમેરામેન મિતને કહીશ કે તે પ્રકારના દ્રશ્યો બતાવે કે જે પ્રકારે રાહુલ ગાંધી આવવાના છે, તેમના સ્વાગત માટે તે સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તે પણ કરવાના છે। રાહુલ ગાંધી જ્યારે એરપોર્ટ ખાતે ઉતરશે ત્યારબાદ તેઓ સીધા જ જે કોંગ્રેસ કમિટી દ્વારા જે પ્રકારે આદિવાસી નૃત્ય હોય કે પછી ગરબા હોય તેનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે, તે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી નિહાળવાના છે। હાલ જો વાત કરીએ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે એરપોર્ટ ખાતે જ્યારે રાહુલ ગાંધી 64 વર્ષ બાદ ગુજરાત પર અધિવેશન જોવા માટે આવવાના છે તેને લઈ તેમના આગમન માટે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। હાલ જે પ્રકારે આદિવાસી નૃત્ય જોઈ રહ્યા છો, રાહુલ ગાંધી એરપોર્ટ પર જ્યારે ઉતરશે ત્યારબાદ તેઓ સીધા જ આદિવાસી નૃત્ય જે છે તે જોશે। ત્યારબાદ તે નૃત્ય બતાવ્યા બાદ તેઓ સીધા જ CWCની બેઠક જે મળવાની છે ત્યાં જવાના છે। એટલે ખાસ કરીને આ પ્રકારનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે અને એમાં તમામ પ્રકારના નેતાઓ જે છે તે કોંગ્રેસ ખાતે જે એરપોર્ટ ખાતે રિસીવ કરવા માટે આવી ચૂકેલા છે। જી કામેશ। બિલકુલ જતીન, અહીંયા એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે, કયા મહત્વપૂર્ણ મુદ્દા હોઈ શકે છે જેની ઉપર ચર્ચા વિચારણા વિમર્શ થઈ શકે છે? જી બિલકુલ કામેશ, 164 વર્ષ બાદ અધિવેશન જે છે તે મળવા જઈ રહ્યું છે। તેમાં વાત કરીએ તો કોંગ્રેસને ગુજરાતમાં કઈ રીતે મજબૂત કરવું તેમજ દેશભરમાં કોંગ્રેસ કઈ રીતે મજબૂત થાય તે પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। સાથેમાં જ જે કોંગ્રેસની
ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓની નારાજગી જોવા મળી રહી છે, તેની પર પણ ચર્ચા કરવામાં આવશે. એટલે કે કોંગ્રેસ એવા મુદ્દાઓ લેશે કે આવનારી ચૂંટણીઓની અંદર કોંગ્રેસ વધુમાં વધુ કઈ રીતે મજબૂત થાય. કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ જોવા મળી રહ્યા છે, તે તમામ પ્રકારની જે કોંગ્રેસથી પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે તે બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે. સાથેમાં જ વિપક્ષ કેવી રીતના મજબૂત હોવું જોઈએ, વિપક્ષને કયા કયા પ્રશ્નો ઉઠાવવા જોઈએ, તેમજ જે ભાજપ સરકાર ગુજરાતમાં છેલ્લા 26 વર્ષથી શાસન કરી રહી છે તેને કેવી રીતે નબળી પાડવી, તમામ પ્રકારની ચર્ચાઓ જે છે તે બેઠકની અંદર કરવામાં આવશે. જતીન, આપનો આભાર.